बहुत ही आप सफल सर्जन भी है और कैंसर से मुक्त रहने के बहुत सारे उपाय भी आप बता करके हमारे बड़ौदा को या कहेंगे या तो विश्व को ही कहेंगे कैंसर मुक्त करने का आप कार्य करते रहे हैं और अभी खुद का ही एक कैंसर हॉस्पिटल भी बना रहे हैं। तो अभी हमें उद्बोधित करेंगे। मैं आमंत्रित करता हूँ डॉक्टर राजीव जी को। ओम शांति। आ राजयोग मेडिटेशन विषय जे बधी बात थई छे અને મેડિટેશન વિશે એ એટલું અદ્ભુત છે કે આપણને કલ્પના નથી આવતી। એ પોતે અનુભવ કરીએ અથવા આપણે કોઈ ઉદાહરણ જોઈએ તો એની ખરી શક્તિનો આપણને ખ્યાલ આવે છે। મારો પર્સનલ એક્સપિરિયન્સ આપું તો બે એક્ઝામ્પલ્સ આપું છું। એક ડૉક્ટર અશોક મહેતા જે મારા ટીચર હતા ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં, એમની સાથે 35 વર્ષ પહેલાં ઘણા વર્ષો માટે મેં ટ્રેનિંગ લીધી હતી અને એ વખતે પોતે મેડિટેશન કરતા હતા। અમને બધાને ખબર હતી પણ શું મેડિટેશન શું એ બહુ ધ્યાન નહોતું। અને એઝ રેઝિડન્ટ્સ અને પછી જ્યારે ક્વોલિફાઈડ કેન્સર સર્જન થયા ત્યારે 2-3 વખત અમે માઉન્ટ આબુ તે વખતની ગ્લોબલ હોસ્પિટલમાં જઈને કેમ્પ કર્યા હતા, થોડી સેવા બી આપી હતી। એ બધું જ અમે કર્યું હતું। અને પછી આ છેલ્લા 30-35 વર્ષમાં જ્યારે ડૉક્ટર મહેતા અમને કોન્ફરન્સીસમાં મળે અથવા હું એમને ત્યાં બોમ્બે મળવા જાઉં તો એક એમની હેલ્થનો એક જે ઓરા છે એ અનબિલીવેબલ। અત્યારે હી ઇઝ ક્લોઝ ટુ 90 years ઓફ એજ પણ અમારો એક કોન્ફરન્સ મિસ નથી કરતા અને એમનું જે મન છે એ એટલી જ શાર્પનેસ સાથે કામ કરે છે કે જેટલો હું સ્ટુડન્ટ હતો એટ ઓલમોસ્ટ 90 years ઓફ એજ। એટલે ઘણીવાર હું એમને પૂછું કે સર તમે હાઉ હેવ યુ બીન એબલ ટુ મેન્ટેન યોર હેલ્થ લાઈક ધીસ? કે એક વસ્તુ છે રાજીવ, રાજયોગ મેડિટેશન, બસ એક ઉદાહરણ। બીજું કે મને એક તક મળી હતી કે આપણી સંસ્થાના એક બહુ આદરણીય દીદીનું કેર લેવાની હતી અને એ કેર દરમિયાન થોડો વખત પછી એમની તબિયત બહુ જ બગડી ગઈ, લંગ ઇન્ફેક્શન થઈ ગયું અને આઈસીયુમાં તેમને દાખલ કરવા પડ્યા અને અમારા બધા જ મેડિકલ પેરામીટર્સ, બ્લડ ટેસ્ટ, એમની કન્ડિશન દિવસે દિવસે એવી બગડતી જતી હતી ને બધું હતું કોઈ પૂછે અમને કે ભાઈ આ પ્રોગ્નોસિસ શું છે, એ સારા થઈ જશે નહીં થઈ જાય, કેવી હાલત હતી। બોલવી નહોતા શકતા, વેન્ટિલેટર દ્વારા અમે એમને લંગ્સને ચલાવતા હતા, ફ્લુઇડ્સ દ્વારા ફીડિંગ આપતા હતા। તો મેડિકલી આઈ કુડ નોટ સે કે આ વ્યક્તિ આ બધામાંથી બહાર આવી શકશે। સ્ટેટિસ્ટિક્સ જોવા જાઓ તો લેસ દેન 10% ઓફ સચ પેશન્ટ્સ આઈસીયુમાંથી બહાર નીકળી શકે છે। એક મહિનો થયો પણ એક મિનિટ દરરોજ એમની સાથે બીજા 1, 2, 3 સંસ્થાની દીદીઓ, બીજા વ્યક્તિઓ આવીને સતત મેડિટેશન, સતત, એ પોતે તો બોલી નહોતા શકતા, સમજી બી નહોતા શકતા, વેન્ટિલેટર પર પણ સતત મેડિટેશન। અને અમે રાઉન્ડ લેવા જઈએ, જોઈએ, એમની સાથે ચર્ચા કરીએ કે ભાઈ તમે શું કરો છો? બસ મેડિટેશન। પરમાત્મા છે, સાંભળશે બધું, અમારે કશું કહેવાની જરૂર નથી। 32 days એટલો સમય લાગ્યો પણ એ દીદી
ચાલીને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ થયા અને આપણી સામે છે. આ એક જીવતું જાગતું ઉદાહરણ છે. હવે એનાથી વધારે શું આપણે એક્ઝામ્પલ જોઈએ કે રાજયોગમાં કેટલી અદ્ભુત શક્તિ છે. હવે મેડિટેશન અને મારી સ્પેશિયાલિટી કેન્સરને શું લેવા દે. આ એક ડૉક્ટર તરીકે મેં જોયું કે આવા પેશન્ટને કેવી રીતે એ શક્તિ બહાર લાવી શકે છે. અને છેલ્લા 5-7 વર્ષમાં મેડિકલ સાયન્સના લિટરેચરમાં એટલા બધા સાયન્ટિફિક પબ્લિકેશન્સ આવી ગયા છે કે મેડિટેશન કરવાથી કેન્સરની જે એક્સટેન્ટ છે, જે એગ્રેસિવનેસ છે, જે આઉટકમ્સ છે એ આપણે બદલી શકીએ છીએ. માનવામાં નથી આવતું પણ નાવ સાયન્ટિફિકલી પ્રૂવન પ્રિવેન્ટ પણ કરી શકીએ છીએ. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ કેન્સર એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. અત્યારે જે 1 લાખ પ્લસ પેશન્ટ્સની સ્ટડી લોંગ ટર્મ 30 યર્સની પબ્લિશ થઈ છે. 40% કેન્સર્સ આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં કરવાનું શું છે? બહુ સિમ્પલ વસ્તુ છે. થોડું ડાયટ પર ધ્યાન આપવાનું છે, અપ્રોપ્રિએટ ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની છે, અમુક જે વ્યસનો છે તે આપણે નથી રાખવાના, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડિટેશન એન્ડ માઇન્ડફુલનેસ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પ્રિવેન્ટિંગ કેન્સર. અને કેવી રીતે સાયન્ટિફિકલી કેવી રીતે આ થઈ શકે? કેન્સર એક કોષોનો રોગ છે. ઇટ્સ અ સેલ્યુલર ડિઝીઝ. અને એ કોષ આપણી અંદર જ છે, આપણા જ સેલ્સ છે. એ કોઈ બહારથી કશું આવીને નથી થતું. પણ એ કેન્સર નોર્મલથી એબનોર્મલ કેન્સર સેલ બનવા માટે અમુક સ્ટિમ્યુલસ જોઈએ, જેને લીધે કેન્સરનું જે નર્વ સેન્ટર છે એમાં ફેરફારો થાય, પ્રોગ્રામિંગમાં ફેરફારો થાય. એક વાયરસની જેમ આ સ્ટિમ્યુલસ અંદર એક્ટ કરે અને નોર્મલ સેલને એબનોર્મલ બનાવી દે થ્રુ મલ્ટિપલ મ્યુટેશન્સ. એ સ્ટિમ્યુલસ આવે છે ક્યાંથી? વાસગત કેન્સર તો 10-15% જ છે. બાકી 85-90% કેન્સર આપણી લાઈફસ્ટાઈલ અને આપણા લાઈફ ટાઈમમાં આપણે પેદા કરીએ છીએ. વી એકચ્યુઅલી ગ્રો અવર કેન્સર્સ. તો આ સ્ટિમ્યુલસ આવે છે ક્યાંથી? ફ્રોમ ધ ફૂડ વી ઈટ, જે આપણે એર બ્રીથ કરીએ છીએ, આપણી જે એન્વાયરમેન્ટ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી અંદરની શું એન્વાયરમેન્ટ છે, અહીંયા શું વિચારો ચાલે છે, એ વિચારોની અસર આપણી ઇમ્યુનિટી પર શું પડે છે, આપણા હોર્મોન લેવલ્સ પર શું પડે છે. ઓલ ઓફ ધીસ ઇમ્પેક્ટ્સ ઓન વેધર યોર સેલ વિલ સ્ટે નોર્મલ ઓર એબનોર્મલ. અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણને ખબર છે આજકાલ સ્ટ્રેસ કેટલા બધા આવી ગયા છે લાઈફમાં. ડિસ્ટ્રેક્શન્સ, સ્ટ્રેસ. હવે આ ફોન છે, 90% લોકો જ્યારે બી તમે જુઓ બધા તો ફોનમાં જ જોતા હોય છે. એકબીજાની સાથેનું કમ્યુનિકેશનનું જે છે એ જ જતું રહ્યું છે. એટલું બધું ડિસ્ટ્રેક્શન થઈ ગયું છે કે ઘણીવાર તો ટીવી જોતા હોય, વચ્ચે એડ આવે તો વચ્ચે પાછા ફોન જોતા જાય. અંદર આપણા શરીર અને મનનું જે લય છે એ તૂટી જાય છે. આ ગાડી દોડમાં જે દીદીએ બધી વાત કરી, મીના દીદી, એ જે આપણું હાર્મની છે અંદર, મનની, તનની, આત્માની, એ ટોટલી ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે. અને એવી પરિસ્થિતિમાં, એવા શરીરમાં કેન્સર ગ્રોઝ. So this is cancer and meditation. એટલે મેડિટેશન કેન પ્રિવેન્ટ કેન્સર, કેન્સર સામે લડવાની શક્તિ બી આપી શકે છે, અને ફેમિલીને એની સામે કોપ કરવાની પણ એ શક્તિ આપી શકે છે. માય ફાઇનલ પોઈન્ટ કે આજે ધર્મ અને કર્મની વાત ચાલી રહી છે, તો આપણું જે બી કર્મક્ષેત્ર હોય એમાં જો ધર્મ ના હોય તો એમાં જે બી સફળતા મળે છે એ કમ્પ્લીટ નથી હોતી. ક્યાંક ને ક્યાંક કંઈક આપણને એમાં ખામી ફીલ થાય છે.
સંતોષ નથી મળતો. અગેન આઈ વિલ ટેક માય એક્ઝામ્પલ. એઝ અ ડોક્ટર મારું કર્મક્ષેત્ર પેશન્ટ્સની સારવાર કરવી, એમને ટ્રીટ કરવું, મારું એક્સપર્ટીઝ અને નોલેજ એવી રીતે વાપરવું કે એ સારા થઈને જઈ શકે, અને મારું પ્લેસ હોસ્પિટલ. આ કર્મક્ષેત્ર. એમાં ધર્મ ક્યાં આવ્યો? ધર્મ એટલે આવ્યો કે ઇવન ધો ધીસ ઇઝ સાયન્સ, સાયન્સ એ ટેકનોલોજી, ઇનોવેશન, પણ એ સ્પિરિચ્યુઆલિટીના બેસિસ વગર એ હીલ નથી કરી શકતું. તમે ટ્રીટ કરી શકો છો, પણ યુ મે નોટ બી એબલ ટુ હીલ. તમે કન્ટેન કરી શકો રોગને, પણ એ તમે ક્યોર નહીં કરી શકો. અને એ સ્પિરિચ્યુઆલિટી જ્યારે હોય છે ત્યારે રિઝલ્ટ કંઈ તદ્દન જુદા જ આવે છે. અને બહુ દુઃખની વાત છે, પણ આજે જ્યારે બી આપણે કોઈ બી હોસ્પિટલમાં જઈએ, ઘણી બધી હોસ્પિટલ્સમાં ઘણા બધા ડૉક્ટરો પાસે જઈએ, તો એ જ્યારે સ્પિરિચ્યુઆલિટીનું બેઝ નથી હોતું ને, ત્યારે એ હોસ્પિટલમાં જે બી સારવાર લઈએ એક પ્રકારનું ટ્રાન્ઝેક્શન જ છે. આપણે જઈએ છીએ, પેમેન્ટ કરીએ છીએ, એ લોકો ટ્રીટ કરે છે, આપણે બહાર નીકળીએ છીએ. પણ અમુક જગ્યાએ આપણને એવું થાય છે કે ના, એ આપણે પેમેન્ટ તો બધે કરવી જ પડે છે, પણ એ નથી બહુ અગત્યનું. અને જે સારું લાગે છે કે ના, ડૉક્ટર બહુ સારા, હોસ્પિટલ બહુ સારી, આ હોસ્પિટલના રિઝલ્ટ બહુ સારા, that difference happens only when there is a basis of spirituality in the hospital. The doctors, જે આખું સ્ટાફ તૈયારી કરે છે ટ્રીટમેન્ટ, કોઈ બી રીતે નર્સિસ, પેશન્ટ, બધું એ જ્યારે થોડું સ્પિરિચ્યુઆલિટીના બેસિસ પર એ કેર લેવાતી હોય, આઉટકમ્સમાં ટ્રમેન્ડસ ડિફરન્સ પડે છે. અને આઈ હેવ સીન ધીસ ઓવર 35 years. નરેન્દ્રભાઈએ વાત કરી કે એક નવી હોસ્પિટલ અમે પોતાની કરી રહ્યા છીએ. હું બીજા 10 કેન્સર સ્પેશિયાલિસ્ટ છે. ઓક્ટોબર નવેમ્બરમાં એનું ઉદ્ઘાટન થશે. પણ આ હોસ્પિટલનું બેસિસ વિલ બી સ્પિરિચ્યુઆલિટી. અને મેડિટેશન કંઈક ને કંઈક રીતે આપણે અંદર પેશન્ટ્સ, ફેમિલીઝ અને હોસ્પિટલના સ્ટાફ માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કરી શકીએ. ધીસ ઇઝ માય પ્રોમિસ. ઓમ શાંતિ. थैंक यू डॉक्टर राजीव भट्ट जी। अभी बहुत ही सुंदर रूप से आपने अपने कार्यों को डिस्क्राइब किया हुआ है। बेसिकली स्पिरिचुअल बेंट अगर हमारे अंदर में होता है तो बहुत ही अच्छी तरह से हम पेशेंट्स को भी ट्रीट करते हैं और पेशेंट्स को भी एज इफ जैसे कि घर के अंदर है ऐसा लगता है। अभी